નમસ્કાર ખેડૂત મિત્રો, હું રવિ ચૌહાણ આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જે કંઈ આપણે વાત કરીએ છીએ કે કોઈ પણ પાક હોય એને એનું જીવન ચક્ર પૂરું કરવા માટે ટોટલ 17 તત્વોની જરૂર પડે છે. એમાંથી જે કંઈ 3 તત્વો છે એ ભગવાને આપણને પાણી અને હવામાંથી આપેલા છે, જ્યારે બાકીના તત્વો છે એ આપણે જમીન અથવા તો ઉપરથી સ્પ્રે કરીને કોઈ પણ પાકને આપવાના રહેતા હોય છે. તો મિત્રો, એ જે તત્વો છે એનું આપણે જે કંઈ ખાતર વ્યવસ્થાપન કરીએ તો કોઈ પણ પાકમાં સારામાં સારું ઉત્પાદન મળી શકે છે. તો મિત્રો, આજે એક યુવા પ્રગતિશીલ ખેડૂત છે, પરબતભાઈ અરજણભાઈ પંપાણીયા, ગામ મેઘપુર, તાલુકો વેરાવળ, જિલ્લો, કે જેને મરચાનો પાક પહેલા જ વર્ષે વાવેલો છે અને પહેલા જ વર્ષે એને ICL ની ટ્રીટમેન્ટ કરેલી છે. તો આપણે એના અનુભવ જાણીએ કે એને આ ટ્રીટમેન્ટ કરવાથી શું ફાયદો થયો અને જે કાંઈ આજુબાજુના ખેડૂતો છે એમાં ને એના પાકની અંદર શું તફાવત છે. તો પરબતભાઈ, તમારું પહેલું વર્ષ જ છે, બરાબર છે? તો આની અંદર તમને ખબર ક્યાંથી પડી કે ICL ના ગ્રેડ આવે છે, વાપરવા જોઈએ? ICL ના તો નારાયણભાઈ ને આવ્યા હતા પેલા વિઝિટમાં, બરાબર, કે ICL ના વાપરવું જોઈએ, સારા આવે. તો અમે પછી બધા પહેલેથી ચાલુ રહે, એની ઉપર વિશ્વાસ રાખીને ચાલુ કર્યા વાપરવાના, બરાબર છે? તો ક્યાં ક્યાં ગ્રેડ વાપરા છે? આપણે પેલું 19 આપ્યું હતું, પછી 1261 આપ્યું, બરાબર, પછી 85 આપ્યું, બરાબર, પછી આ 1222 આપ્યું, 05233 આપ્યું, બરાબર છે? બધા ગ્રેડ જે કઈ બધી ટ્રીટમેન્ટ કરેલી છે, બરાબર છે? અને ઓલ ઓવર કેવું લાગ્યું? નહીં, સારું સારું લાગ્યું. બધી એક વીઘાની અંદર નાનો વીઘો જ છે ને? હા, નાનો. એક વીઘામાં કેટલા કિલો ચડાવતા? ઓલું કે કેટલું ચડાવતા? 2 કિલો. 2 કિલો. અને આજે આ મરચી છે તમારી, એના કેટલા મહિના થયા? ત્યારે 3 મહિના આજુબાજુ. 3 મહિના થયા. પરબતભાઈ, તમારા મરચી છે એ કેટલા વીઘાની છે? 5.5 વીઘા. 5.5 વીઘા. અને આમાંથી અત્યાર સુધીમાં કેટલું પ્રોડક્શન લઈ લીધેલું છે? પ્રોડક્શન તો ઘણું થઈ ગયું. 2000 ને બાચકા આડે કાઢીશું. 2000 ની આજુબાજુ બાચકા છે. તો 1 વીઘામાંથી એક વાર વીણી કરો એટલે કેટલા બાચકા નીકળે? 100 બાચકાની ઉપર નીકળે. 100 ની ઉપર નીકળે. અને જે ગામમાં અથવા તો કોઈ સગાવાલા કે કોઈ જેને મરચી કરી છે અને એની રીતે અથવા તો કોઈ બીજી ટ્રીટમેન્ટ કરે છે, એને અંદાજે કેટલા નીકળે? આનાથી ઓછું. કેટલા ગામ નીકળે? 80, 70, 80 બાચકા નીકળે. તો તમારે એનાથી 20 બાચકાની આજુબાજુ વધુ નીકળે, બરાબર? તો તમને આ ટ્રીટમેન્ટ થી સંતોષ? સંતોષ, સારું છે. સારું છે. ખાતર જયારે તમે પીવડાવતા હો ત્યારે ઓગળવામાં કઈ પ્રોબ્લેમ આવે? એવો કઈ પ્રોબ્લેમ નથી. તમારે કઈ પાક છે ખરી? બીજા તો અત્યારે તો અડદ છે, ઉનાળુ. પછી બીજા કઈ? બીજું માંડવી છે થોડી, બધી થોડું છે. પછી ઉપરથી સ્પ્રે કરવાના ખાતર આવે, એનો ઉપયોગ કરશો તમે? તો કઈશું, બરાબર છે. અને બીજા ખેડૂતોને શું સલાહ દેવો તમે? વપરાય આજ બધી ને. મેં તો ઘણા સલાહ આપી, ઘણા વપરાય ભાઈ. આજે ઓલા માતા એ બધી ને આજ વપરાય. બરાબર છે. અને એ લોકો વાપરતા થયા તમારું જોઈને? હા, વાપરે છે. બરાબર છે. તો ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, કહેવાનો મતલબ એ છે કે કોઈ પણ પાકની અંદર તમે સારામાં સારું ખાતર વ્યવસ્થાપન કરો એટલે તમને સારામાં સારું રિઝલ્ટ મળવાનું જ છે, જે તમે નજરે જોઈ શકો છો.